આજે આપણે શ્રીમત વિધિમાં લેવાતો બટવો તૈયાર કરીશું, એ પણ કટિંગ અને સ્ટિચિંગ બંને કરીશું। તો આ બટવો આપણે ગોળમાં પણ બનાવી શકીએ અને ચોરસમાં પણ બનાવી શકીએ। હું અત્યારે તમને ગોળમાં બનાવીને બતાવીશ અને આગળના વિડીયોમાં ચોરસ કઈ રીતે બનાવી શકાય એ પણ બતાવીશ। અને પછી એને આપણે શ્રીમત વિધિમાં ઉપયોગ લઈ શકાય છે, જેનાથી શૂટિંગ પણ સારું આવશે અને આપણે એક દાણો પણ નીચે ઢોરાશે નહીં। અત્યારે આપણા કસ્ટમરે બે બનાવવાના કીધા છે, એક ચોરસ કીધો છે અને એક ગોળ કીધો છે। તો અત્યારે હું મીડિયમ સાઇઝના બનાવીશ અને જો તમારે એક બનાવવાનો હોય તો સાઇઝ ફૂલ સાઇઝ કરી દેવાની, જેથી કરી બધી વસ્તુ અંદર સમાઈ જાય એટલા માટે। શ્રીમત વિધિમાં જે ખોળામાં પૂરવામાં આવતી વસ્તુ ગોળ, ચોખા, નાળિયેર એ બધું છૂટું પૂરતા પહેલાં અત્યારે આવી રીતે બટવો બનાવી અને એમાં પૂરી દેવાથી શૂટિંગ પણ સારું આવશે। હવે સૌ પહેલાં આપણે એક કેનવાસ લેવાનું છે, કડક કેનવાસ આવે છે એ જ લેવાનું છે, વોટરપ્રૂફ આવે છે એ। અને એની સાઇઝમાં બે આપણે રેડ કલરના કટકા લીધા છે, જેને આપણે સ્ટિચિંગ કરવાનું છે। અને આવી રીતે લાંબી પટ્ટીવાળી એક મેં નેટ લીધી છે, એના ઉપર પટ્ટી મૂકી દીધી છે। પછી આપણે ઝાલર માટે 3 ઇંચ જેટલી બીજી પટ્ટી લેશું। હવે જે ગોળ કેનવાસ છે એની એક આંગળ જેટલું છૂટું કપડું રાખી અને ફરતી બધી બાજુ સિલાઈ કરી લેવાની છે અને પછી જે એક્સ્ટ્રા કાપડ રહેશે એ કટિંગ કરી લેવાનું છે। અત્યારે મારી પાસે આ નેટનું કાપડ છે, એના ઉપર આવી રીતે નાની પટ્ટી મૂકી દીધી છે। તમારી પાસે જે કોઈ નાની અલગ પટ્ટી હોય એના ઉપર તમે ડેકોરેશન કરી શકો છો બટવા માટે। હવે જે 3 ઇંચની પટ્ટી લીધી છે એની લાંબી પટ્ટી બનાવી લેવાની પહેલાં લંબાઈમાં, અને પછી ડબલ ફોલ્ડ કરી અને આવી રીતે બહારની સાઈડમાં ચપટી લેતું જવાનું છે, ફરતી બધી બાજુ ગોળની સાઈડમાં કરી લેવાની છે। જો પટ્ટીનો બીજો ટૂંટો આવે તો બીજું કાપડ એક્સ્ટ્રા આપણે સાઈડમાં ચડાવી દઈશું। આ બટવાની સાઇઝ આપણે આપણા રીતે નાની મોટી કરી શકીએ છીએ, આપણા કસ્ટમર કહે એ પ્રમાણે આપણે કરવાની છે। આપણે અત્યારે બે બનાવવાના છે, એટલે આપણે મીડિયમનો એક ગોળ બનાવીએ છીએ અને એક મીડિયમનો ચોરસ બનાવીશું, જે આગળના વિડીયોમાં હું તમને બતાવીશ। આ જો મોટો બનાવવાનો હોય તો તમારે જે કેનવાસ પહેલાં કટિંગ કરેલું છે એ કેનવાસને આપણે મોટું કટિંગ કરી લેવાનું અને ચોરસમાં પણ આપણે મોટું કટિંગ કરી લેવાનું અને પછી સાઇઝમાં કપડું પણ વધારી દેવાનું। અને કપડાની જે લંબાઈ લઈએ એ કપડાની લંબાઈમાં આપણે આપણા રીતે જેટલી જરૂર પડે એટલી જ લેવાની છે। બહુ અતિશય જો ગોળ મોટું હશે અને બાજુમાં તમે એટલું બધું લંબાઈમાં નહીં રાખો તો પછી આપણો બટવો બરાબર બનશે નહીં, એટલા માટે આપણે લંબાઈમાં થોડું એક્સ્ટ્રા કાપડ નેફાનું વાળવી એટલું વધારે જ રાખી દેવાનું। બટવાને જ્યારે આપણે બનાવીએ ત્યારે આપણે અલગથી નેફો નથી મૂકવાનો હોતો, જે લંબાઈમાં આપણે કપડું લેવી છે એમાંથી જ આપણે એનો નેફો વાળી દેવાનો હોય છે, કેમ કે આપણે એને બે સાઈડથી દોરી નાખવાની હોય છે એટલા માટે। આવી રીતે ફરતી સાઈડ ચપટી લઈ લેવાની, કપડું ઓછું પડે તો ફરીથી બીજી પટ્ટી કાપી લેવાની। જે સાઈડમાં વધેલું કાપડ છે એને કવર કરી અને પછી જ આપણે કટિંગ કરવાનું છે, જેથી કરી બહારની સાઈડમાં સિલાઈ ન દેખાય, અંદરની સાઈડમાં કવર થઈ જાય। અને પછી કપડું જેટલું વધેલું છે એની પાછી ન્યાને આપણે ચપટી બેસાડી દેવાની છે। હવે જે સિલાઈ કરેલો ભાગ જે છે એ આપણે અંદરની સાઈડમાં રાખી દઈશું અને જે પટ્ટી મૂકેલો ભાગ છે એ ઉપરની સાઈડમાં મૂકશું। 1 ઇંચ આપણે જેટલું કપડું છૂટું રાખી દઈશું, જેથી કરી છેલ્લે આપણે કપડું વધે એને જોઈન્ટ કરી શકાય એટલા માટે। સિલાઈ કરેલી છે એને કવર કરતું જવાનું છે અને અંદરની સાઈડમાં સિલાઈ કરતું જવાનું છે। છેલ્લે આપણે કાપડ વધે છે એનો આપણે બે બાજુ જોઈન્ટ કરી દઈશું, જોઈન્ટ કરી અને એક્સ્ટ્રા તમે વિડીયોમાં જોઈ શકો છો, મેં અત્યારે જેટલું કાપડ વધેલું છે એની એક જ સરખી સીધી સિલાઈ કરી લીધી છે અને પછી એને આપણે કટિંગ કરી દીધું છે। હવે ફરીથી એના ઉપર આપણે ડબલ સિલાઈ કરી લઈશું અને સાઈડમાં પટ્ટી પણ વાળી દઈશું અને ઉપરની સાઈડમાં આપણે પહેલાં એક નાની પટ્ટી વાળવાની છે નેફાની।
નેફો બનાવવા માટે સાવ પહેલાં નાની પતલી પટ્ટી વાળવાની અને પછી મોટી પટ્ટી વાળી દેવાની. મોટી પટ્ટી વાળી અને વચ્ચેની સાઈડમાં સિલાઈ કરીશું આપણે, એટલા માટે કે ઉપરની સાઈડમાં ઝાલર નાની નાની પડે, વચ્ચેની સાઈડમાં આપણે દોરી નાખીશું. હવે સૌ પહેલાં મેં મોટો જ નેફો આપણે અંદર પટ્ટી વાળી દીધી છે અને એના ઉપર આપણે 1 આંગળ જેટલું છૂટું કપડું રાખી પછી આપણે બીજી સિલાઈ કરી લઈશું, જેથી કરી વચ્ચેની સાઈડમાં જે સિલાઈ છે અહીંયા આપણે દોરી નાખીશું અને ઉપરની સાઈડમાં જે કપડું વધે છે એની આપણે ઝીણી ઝીણી ઝાલર પડશે. એટલા માટે પહેલો જે આપણે નેફો વાળેલો છે એની સાઈડમાં આપણે 1 આંગળ જેટલું છૂટું કપડું ઉપરથી રાખી દેવાનું અને પછી એના ઉપર બીજી સિલાઈ કરી લેવાની અને જે બીજી સિલાઈ કરવી વચ્ચેની જે ભાગ આવે છે ને આપણે 2 પટ્ટી રાખવાની છે, દોરી નાખવાની છે ખેંચવા માટે. બે સામે આપણે હોલ રાખવાના છે નાના નાના, અને જો તમે હોલ ન રાખો તો અગરબત્તીથી થોડા કાણા પાડી લેવાના અને બે સાઈડથી સામે આપણે દોરી નાખી દેવાની છે. જો આપને મારા વિડીયો સારા લાગતા હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે બટવો બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હું દોરી પણ નાખીને તમને બતાવીશ. બે સાઈડમાં આપણે દોરીને લટકણ કરી દેવાના છે. લટકણ કરી અને બે સાઈડ હોલ પાડી આવી રીતે દોરી ફિટ કરી દેવાની છે. એક સાઈડથી નાખી બીજી બાજુ કાઢી લેવાની છે અને બે સાઈડ આપણે ખેંચશું તો આવી રીતે પેક થઈ જશે અને ઉપર ઝાલર પણ પડી જશે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો છે ને ગોળ આપણે બનાવીને બટવો તૈયાર કરી દીધો છે. તો આમાં આપણે 1.25 કિલો જેટલા ચોખા સમાઈ જશે અને બીજો જે ચોરસ બનાવીશું એ આગળના વિડીયોમાં તમને બતાવીશ. એમાં આપણે ગોળ નાળિયેર બી સમાઈ જશે.